મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જુનિયર તબીબ પર થયેલા હુમલા બાદ હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી હતી। જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સીસીટીવી અને કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ બાદ પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાશે। વડોદરાની એસએચજી હોસ્પિટલમાં જુનિયર તબીબ સાથે બનેલી ઘટનાને લઈને રેસિડેન્ટ ડોક્ટરો અને જેડીએ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરવામાં આવી હતી। હોસ્પિટલમાં પહેલાથી સીસીટીવી વ્યવસ્થા હોવા છતાં અવાવરૂ જગ્યા અને ડાર્ક સ્પોટ પર વધારાના સીસીટીવી અને સુરક્ષા ગાર્ડ મૂકવાની માંગ ઉઠી છે। તેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મંજીતા વંજારા, એસએચજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર, આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ, જેડીએ પ્રતિનિધિઓ, હોસ્પિટલ ટીમ અને સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર સાથે હોસ્પિટલ વિભાગ પરિસર તથા હોસ્ટેલ પરિસરનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું। સુરક્ષા, સીસીટીવી અને ડાર્ક સ્પોટની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવામાં આવશે।